નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 1 મહિનો પૂર્ણ થતાં કોંગ્રેસના બંધના એલાનને રાજકોટવાસીઓનું સમર્થન, બજારોમાં સન્નાટો. આજે વહેલી સવારથી મેઘરાજાની મધ્ય ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ, વડોદરા અને પંચમહાલમાં 3 ઇંચથી વધુ વરસાદ. અફઘાનિસ્તાને ઇતિહાસ રચ્યો, બાંગ્લાદેશને હરાવીને પ્રથમ વખત સેમીફાઇનલમાં પ્રવેશ. 27 જૂનના રમાશે T20 વર્લ્ડ કપની બંને સેમીફાઇનલ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ. રાજ્યમાં વરસાદી માહોલ છવાયો, છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ. ભારે વરસાદની આગાહીના પગલે વડોદરાથી NDRFની 7 ટીમો 4 શહેરોમાં મોકલાઈ. મોરબીમાંથી મહિલાના મળેલા મૃતદેહને ભેદ ઉકેલાયો, ઉગ્ર બોલાચાલી થતાં પરિણીત પ્રેમિકાનું ગળું દબાવી પ્રેમીએ હત્યા કરી. 4 દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલી આપ નેતા અતિશીથી તબિયત બગડી, મોટી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરાઈ. અનંત રાધિકાના લગ્નનું કાર્ડ સૌપ્રથમ બાબા વિશ્વનાથને, કાશી પહોંચ્યા નીતા અંબાણી 1.51 કરોડ રૂપિયા પણ ભેટ કર્યા. જેપી નડ્ડા તો રાજ્યસભામાં ગૃહ નેતા બની ગયા. હવે ભાજપની કમાન કોણ સંભાળશે? 2 નામ ચર્ચામાં. ઓસ્ટ્રેલિયાના ખતરનાક બોલર મિચેલ સ્ટાર્કને હિટમેનને ધોઈ નાખ્યો, રોહિત શર્મા બન્યો સિક્સર કિંગ. આ રેકોર્ડ પણ બનાવ્યા. વેસ્ટ ઇન્ડિઝમાં ઇરફાન પઠાણના મેકઅપ આર્ટિસ્ટનું સ્વિમિંગ પુલમાં નહાતી વખતે થયું મોત. ઇરફાન મૃતદેહને પોતાના ખર્ચે મોકલશે વતનમાં. બ્રહ્મપુત્રા નદીમાં તરતું જોવા મળ્યું હાથીઓનું ઝુંડ. ફોટોગ્રાફરે દુર્લભ નજારો કેમેરામાં કેદ કર્યો. રીલ બનાવવામાં ચક્કરમાં જીવ જોખમમાં મૂક્યો. બિલ્ડિંગના ધાબેથી યુવકનો હાથ પકડીને યુવતી હવામાં અદ્ધર લટકી. ફિલ્મ મહારાજ માટે જયદીપ પહલવાતે 26 કિલો વજન ઘટાડ્યું. સ્પેસમાંથી ખૂબસૂરત દેખાય છે રામ સેતુ. યુરોપિયન એજન્સીએ તસવીર શેર કરી. બ્રિટન જેલમાંથી મુક્ત થયો જુલિયન અસાંજે. અમેરિકા સાથે કરાર હેઠળ ઓસ્ટ્રેલિયા પરત ફરવાનો રસ્તો થયો સાફ. પાકિસ્તાનમાં ઇશનિંદાના સામે હત્યાઓ યથાવત. એક સગીરે વૃદ્ધની ચાકુ મારીને હત્યા કરી. એક સપ્તાહમાં બીજી હત્યા. દક્ષિણ કોરિયામાં લિથિયમ બેટરી પ્લાન્ટમાં ભીષણ આગ લાગી. 16 લોકો જીવતા ભૂંજાયા. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ. જૂનાગઢના વિસાવદરમાં 2 ઇંચ જેટલો વરસાદ. ખેડાના મોટાભાગના તાલુકામાં મેઘાવી માહોલ.